નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના દાંતા પંથકમાં મનરેગા યોજનામાં થયેલા કથિત કરોડોના કૌભાંડના ગંભીર આક્ષેપોને લઈને હડકંપ મચી ગયો છે. એક દિવસ અગાઉ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ સ્થાનિકો અને શ્રમિકોના આગેવાનો દ્વારા આ અંગે લેખિત અને મૌખિક ફરિયાદ રજૂઆત કરવામાં આવી હતી. આ આક્ષેપો અનુસાર મનરેગાના શ્રમિકોના નામે ડમી ખાતાઓ ખોલવામાં આવ્યા છે અને તેમની મહેનતની મજૂરી વચેટિયાઓ દ્વારા ખોલવામાં આવેલા આ ડમી ખાતાઓમાં જમા કરવામાં આવી રહી છે. પંથકમાં 300 થી વધુ શ્રમિકોને જોબ કાર્ડ આપવામાં આવ્યા હોવા છતાં શ્રમિકો પાસેથી કામ લીધા બાદ તેમના ખાતામાં માત્ર એક સપ્તાહનું જ મહેનતાણું ચૂકવવામાં આવતું હોવાના આક્ષેપો કરી રહ્યા છે, જ્યારે બાકીના નાણાં વચેટિયાઓના ખાતામાં જમા થઈ જતા હોવાનું આગેવાનોએ ડીડીઓને જણાવ્યું હતું. શ્રમિકને દિવસના ₹288 પ્રમાણે 90 દિવસના ₹25,920 મળવા જોઈએ, પરંતુ તેમને માત્ર ₹1,700 થી 4,500 જેટલી નજીવી રકમ જ મળતી હોવાની ફરિયાદો શ્રમિકોએ કરી છે. મનરેગા કૌભાંડના આ મામલાની વધુ વિગતો જાણવા માટે અમારી મીડિયા ટીમે તળેટી ગામના શ્રમિકો સાથે વાતચીત કરી હતી, જ્યાંથી વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. 40 થી વધુ શ્રમિકોના લાખો રૂપિયા એજન્ટો અને અધિકારીઓ દ્વારા ચાઉ કરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપો છે. આ શ્રમિકોને છેલ્લા 13 મહિનાથી એક પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી. અંદાજે એક વ્યક્તિના ₹25,000ના હિસાબે ₹10 લાખનું કૌભાંડ માત્ર આ 40 શ્રમિકોના સંદર્ભમાં થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. ભ્રષ્ટાચાર આચરવા માટે અધિકારીઓ દ્વારા શ્રમિકોના નામે ફીનો અને એરટેલ પેમેન્ટ બેંક જેવી પ્રાઇવેટ બેંકોમાં ખાતા ખોલવામાં આવ્યા છે. આ ભ્રષ્ટાચારની રીતભાત પણ અત્યંત ચિંતાજનક બાબત છે. ખાતા ખોલ્યા બાદ દરેક વ્યક્તિના એટીએમ કાર્ડ પણ અધિકારીઓ પોતે જ પોતાની પાસે રાખતા હોવાની બુમરાડ ઉઠી છે. સરકારી બેંકમાં ખોલાવેલા ખાતામાં એક પણ રૂપિયો જમા ન કરીને બધો વ્યવહાર પ્રાઇવેટ બેંક મારફતે કરવામાં આવ્યો હતો, જેના થકી આ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ઘણા શ્રમિકો તો એ પણ નથી જાણતા કે પોતાનું જોબ કાર્ડ કેવું હોય છે, કારણ કે તે પણ તેમને દેખાડવા જોવાનું નસીબ થયું નથી. શ્રમિકોનો આક્ષેપ છે કે જો આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો કૌભાંડનો આંકડો કરોડો સુધી પહોંચી શકે છે.